પત્નીના અન્ય વ્યક્તિ સાથેના સંબંધની શંકાએ પત્નીની હત્યા કરીને ફરાર પતિની આખરે પોલીસે ધરપકડ કરી છે। સમા ડિફેન્સ કોલોનીમાં રહેતા ટ્રક ડ્રાઈવર મનજીતસિંહ ધિલ્લોને કોઈ કારણોસર પોતાની પ્રેમિકા પત્ની પૂર્ણિમાની હત્યા કરી હતી અને હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો, જે બાબતે પૂર્ણિમાના પિતા શ્રીધર એથાભાઈ પૂજારીએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ બાદ પોલીસે લાશને પીએમ માટે મોકલી આપતા પૂર્ણિમાની હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું, જેથી પોલીસે મનજીતસિંહ ધિલ્લોન સાથે પત્નીની હત્યાનો ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી અને પોલીસ મનજીતસિંહને પકડવામાં સફળ રહી હતી। મનજીતસિંહ પત્નીની હત્યા કરી 2 દિવસ સુધીને ભરૂચના દહેજમાં રોકાયો હતો। પોલીસ પૂછતાછમાં મનજીતસિંહને ખાનગી કંપનીમાં નોકરી કરતી પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા હતી અને જે શંકાના આધારે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। તેના પિતાના જણાવ્યા અનુસાર અને સાહેબોના જણાવ્યા અનુસાર પૂર્ણિમાબેન છે એ પોતે એક પ્રાઇવેટમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને છેલ્લા 1.5-2 વર્ષથી તેનો પતિ તેના ઉપર કોઈ આડા સંબંધોની કોઈ સાથે છે તેવી આશંકા કરતો હતો અને અવારનવાર તેને તકરાર અને ઝઘડાઓ થતા હતા અને તે દિવસે સવારે 7:30 વાગ્યા પછી કે જેને પૂર્ણિમાના પિતા શ્રીધરભાઈ છે તે નોકરી ઉપર ગયા પછી પોતાને આ બાબતેથી તકરાર થઈ અને તકરાર દરમિયાન કેબલનો એક વાયર હતો તેનાથી તેની પત્નીને પોતે ગળા ટૂંપો આપી દીધેલો અને ગળા ટૂંપો આપ્યા બાદ તે પોતે નાસી ગયેલો હતો। ના, બીજી કોઈ ઈજા નથી, ગળે મતલબ કેબલ વાયરથી પેલું કરી અને એને મારી નાખ્યો છે અને આ વસ્તુ જે તે વખતે શ્રીધરભાઈને કોઈ એના ઉપર શંકા એમ નહોતી, પણ મેડિકલ રિપોર્ટનું પીએમ થયા બાદ ડોક્ટરશ્રીએ એવો અભિપ્રાય આપેલો કે આને કોઈ ગળા ઉપર મતલબ કસીને ગળા ટૂંપો આપવાથી મરણ ગયેલો અને એટલે આ પાકી શંકા થવાથી શ્રીધરભાઈ પોતાના જમાઈ વિરુદ્ધથી 302 મુજબની ફરિયાદ નોંધાવેલી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।